જેમાં અત્યારે હાડથી જવતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે, જેને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે, જેને લઈને વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 12મી જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાનમાં વધઘટ જોવા મળી શકે છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો અન્ય ભાગોમાં પણ શીતલહેર જોવા મળી રહી છે। આ સાથે જ ગુજરાતભરમાં ફરી એકવાર હાડથી જવતી ઠંડીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે। પ્રતિ કલાકે 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર પૂર્વ દિશાથી પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। આ સાથે જ કહી શકાય છે અમદાવાદ અને ગાંધીનગર સહિત શહેરોમાં પારો ગગડીને 13 ડિગ્રીની આસપાસ પહોંચવાની સંભાવના। આ વખતે માત્ર નીચું તાપમાન જ નહીં પરંતુ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ઉત્તર પૂર્વના પવનો ઠંડીમાં વધારો કરશે। પવનની ગતિ વધવાને કારણે લોકો ચિલ્ડ ફેક્ટર એટલે કે કાતિલ ઠંડીનો અનુભવ કરશે। ત્યારે એક સપ્તાહ સુધી રાજ્યવાસીઓને કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા તૈયાર રહેવું પડશે। तापमान आज रिकॉर्ड हुआ है नलिया में 7.5 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल से 2 डिग्री सेंटीग्रेड नीचे है। अहमदाबाद में आज टेम्परेचर रिकॉर्ड हुआ है 13.4 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड ऊपर है। गांधीनगर में 11.2, जो नॉर्मल से 0.7 डिग्री सेंटीग्रेड नीचे है। सूरत में 15 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो नॉर्मल से 0.1 डिग्री सेंटीग्रेड नीचे है।